નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલમાં. અને ડે સ્પેશિયલમાં આજનો દિવસ મહત્વનો એટલા માટે કારણ કે આજે નેશનલ ઇનોવેશન ડે છે. અને નેશનલ ઇનોવેશન ડેની વાત કરીએ તો આઈડિયાથી લઈ ઇનોવેશન સુધીની ચર્ચા કરવાની હોય છે. ખાસ તો ઇનોવેશન એવું કહેવાય છે કે આજના જે સમયનું એક વર્લ્ડનું એક નવું સ્ટેપ છે. અને ખાસ દર વર્ષે 16 ફેબ્રુઆરીએ નેશનલ ઇનોવેશન ડેની ઉજવણી થતી હોય છે. આમ તો ઇનોવેટરનો રોલ શું છે એને એપ્રિસિએટ કરવા માટે ખાસ તો આ ડેનું સેલિબ્રેશન કરવામાં આવતું હોય છે. અને જે યંગસ્ટર છે એમાં ટેકનોલોજી અને ઇનોવેશનમાં જેને કેરિયર બનાવી છે એમને ઇન્સ્પિરેશન મળે એવો એક પ્રયાસ આજના દિવસે થતો હોય છે. અને ખાસ તો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે જે ઇનોવેશન થયા છે એ ઇનોવેશનને પણ યાદ કરવામાં આવે છે, સેલિબ્રેશન કરવામાં આવે છે. એના માટે કોન્ફરન્સ, ડિસ્કશન, આખું એક પ્રોગ્રામિંગ કરવામાં આવતું હોય છે. અને ટેકનોલોજીની કહેવાય છે કે આજના વર્લ્ડને જે ટેકનોલોજી છે, ઇનોવેશન છે, સ્ટાર્ટઅપ છે, એ વર્લ્ડને ક્યાંક બદલી રહ્યું છે, ચેન્જ કરી રહ્યું છે. અને ભારતમાં પણ એની અસર જોવા મળી રહી છે. અને નાણામંત્રી નિર્મલા સીતારામણે કહ્યું છે કે ભારતને વિકસિત દેશ બનાવવામાં ઇનોવેશનની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. અને સાથે ઇનોવેશનને કારણે જે અર્થતંત્ર સામે જે પડકારો આવે છે, તમે જુઓ કે કોવિડ પછી જે આખા ગ્લોબલ જે ક્રાઇસિસ જોવા મળી રહી છે, જો એનો સામનો તમારે કરવો હશે તો ઇનોવેશન અને સ્ટાર્ટઅપ જો તમારી પાસે મજબૂત હશે તો તમે એનો સામનો કરી શકશો. અને આમ તો ભારતે ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે ઘણી બધી ઊંચાઈઓ હાંસિલ કરી છે. અને ભારત તેના વિકાસને ઇનોવેશન સાથે જોડીને દુનિયાના વિકસિત દેશો સાથે કદમથી કદમ મિલાવી રહ્યું છે. ભારતની બોલબાલા છે ને એનું કારણ જ ઇનોવેશન અને સ્ટાર્ટઅપ છે. આજે આ જ મુદ્દે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે કો ફાઉન્ડર એવા જીત શાહ જોડાયા છે. જીત, સ્વાગત છે આપનું. યસ. અને સાથે જ ઇન્વેટર અને 3 ઇડિયટ્સમાં જે કહેવાય કે આમિર ખાને જે કેરેક્ટર નિભાવ્યું હતું રેન્ચોનું, એટલે આમ જોઈએ તો રણછોડદાસ, શામળદાસ ચાંચડનું જે કેરેક્ટર નિભાવ્યું હતું, જે અલગ અલગ ઇનોવેશન કરતા હતા. અને આમિર ખાનને આપણે 3 ઇડિયટ્સમાં એ રોલમાં જોયા હતા. પણ રિયલ રેન્ચો છે ને કહીએ આપણે કે જેના પરથી આ ફિલ્મ બનાવવાનો આઈડિયા આવ્યો, અને રિયલ રેન્ચો જે અત્યારે મહારાષ્ટ્રમાં છે, એવા મારી સાથે જોડાયા છે જહાંગીર શેખ. जहांगीर जी, आपका भी स्वागत है. जी नमस्ते. जी नमस्ते. जहांगीर जी, ऐसा तो कैसा इनोवेशन किया या आइडिया आ गया कि जिसके पर से 3 इडियट्स बनी, आमिर खान ने रेंचो का कैरेक्टर निभाया, क्या इनोवेशन किया और आइडिया कैसे आया आपको? पहले तो आइडिया तो सर, मैं जहाँ पर रहता था वहाँ बिजली नहीं थी और काफी दिक्कत का सामना करना पड़ता था, क्योंकि बिजली रह गई तो चक्की चलेगी, है ना, आटा चक्की जिसको बोलते हैं. बराबर. उससे गेहूं अगर हम डाल के पिसा के आटा बनता है, तो वो आटा चक्की एक्चुअली बंद हो गई थी, मतलब बिजली के कारण. फिर मैं सोचा क्यों ना मैं ऐसा एक नया आविष्कार बनाऊं कि जिससे लोगों के लिए काम आएगा और भी बहुत सारे जो प्रॉब्लम है उससे सॉल्व हो सकते हैं. तो मैंने ऐसा प्रयत्न किया, और जिसे हम बोलते हैं जुगाड़ू टेक्नोलॉजी. हाँ, जुगाड़ू, यस. जुगाड़ू यानी सही मायने से देखा जाए तो ये सारी चीजें जुगाड़ू है. भले शब्द थोड़ा सा कैसे भी लगे, लेकिन हर चीज को एक जोड़कर ही एक इन्वेंशन बनता, एक नया आविष्कार बनता. तो जब उन्होंने ये चक्की मांगा तो मैंने उनको बोला ठीक है, मैं देता हूँ आपको. उस फिल्म के अंदर आखिरी के अंदर लद्दाख में जो आमिर साहब जो है उस फिल्म के हीरो करीना मैडम, उनको मिलने के लिए लद्दाख में उनकी खोज में निकलते हैं वो स्कूटर लेके. ऐसा मुझे तो काफी अच्छा लगा कि भाई एक बिना लिखा पढ़ा आदमी इतना कुछ कर सकता है, तो लिखे पढ़े लोग क्या कर रहे हैं. सही है. लिखे पढ़े लोगों ने इन्वेंशन के पीछे ध्यान देना चाहिए, क्योंकि हर एक इन्वेंशन में एक ऐसी आइडिया छुपी है जिससे समाज के लिए, देश के लिए काम आता है. और मैं वही काम कर रहा हूँ काफी सालों से. आपने देखा होगा, मैंने 13 साल की उम्र में एक एयर कंप्रेसर बनाया था जिससे गाड़ियों को कलर भी कर सकते हैं, टायरों में हवा भर सकते हैं, जबकि 13 साल का था. और अभी तो बहुत सारे इन्वेंशन मैंने खुद किया. अभी अगरबत्ती के बारे में आगे बोलूंगा आपको. अभी 3 इडियट में ये स्कूटर गई है, पूरा देश जानता, मुझे पूरा वर्ल्ड जानता उसके लिए. पर जहांगीर जी, उसमें फिर आगे कोई सपोर्ट मिला गवर्नमेंट का, या आजकल तो इनोवेशन या स्टार्टअप की बोलबाला चल रही है, इसका फायदा कुछ आपको मिल रहा है? फायदा तो एनआईएफ ने मुझे हेल्प किया था. एनआईएफ ने मेरे वर्कशॉप के लिए उन्होंने 2 लाख रुपए मुझे मदद किया. लेकिन क्या होता कि अभी मैं जिन बच्चों को मैं सिखाता
और एक्चुअली वो बच्चे जो है एक यानी जैसे हम बोलते झोपड़पट्टी बोलते हैं ना, हाँ उन हाँ हाँ। झोपड़पट्टी के बच्चों को क्या था, वो बच्चे तो पैसे दे ही नहीं पाते मेरे को। हम्म वो बच्चे पैसे दे ही नहीं हम्म। पाते। अब वो 2 लाख रुपए दिया उन्होंने वर्कशॉप के लिए। अभी तक तो मेरा काम चल ही रहा है, इनायत का मैं धन्यवाद बोलूंगा। लेकिन 3 इडियट जब बनी है, उनसे मुझे कुछ पैसे नहीं मिले। नहीं साहब, चलो थ्री उनसे इडियट मुझे से नहीं मिले। जहांगीर जी, अभी जी सरकार बहुत जी सपोर्ट कर रही है, बोलिए स्टार्टअप को, इनोवेशन को सपोर्ट कर रही है। तो ऐसा कोई सपोर्ट आपको मिला जी। गवर्नमेंट की ओर से, या आपने कोई मतलब प्रयत्न किया कि वहां से कोई सपोर्ट मिले, कि कोई पूछता ही नहीं है बस? नहीं पूछता ही नहीं, कोई पूछता ही नहीं है, सिर्फ आश्वासन देते हैं लोग कि हम्म ऐसा करेंगे तू करेंगे, करता कोई नहीं है। अभी हमारे जैसे कितने लोग हैं जो कुछ करना चाहते हैं। अभी मैं मेरे बचपने से मैं ये काम कर रहा हूँ इन्वेंशन के ऊपर। लेकिन सिर्फ क्या होता, जो नए लोग आगे उनको एक्सेप्ट कर देते हैं और बाकी जो जूने लोग हैं वो पढ़े रहते हैं। लेकिन जूने लोगों में भी टैलेंट बहुत है ना, हमारे ऐसे हम्म लोग देश के लिए कुछ करना चाहते हैं। तो आज जो मोदी सरकार है वो क्या कर रही है, मोदी सरकार ऐसे लोगों की क्यों नहीं चुनती है, जो हमारे जैसे जो ग्रामीण भाग में पढ़े हैं लोग। तो हम अच्छी अच्छी चीजें बना, नए नए इन्वेंशन बनाते हैं हम देश के लिए, हम्म। समाज के लिए। लेकिन हमारे जैसे लोगों के ऊपर इस गवर्नमेंट की क्यों नहीं ख्याल जाती, क्यों नहीं जाती, जाना चाहिए ना। अभी मोदी जी तो मेड इन इंडिया बोलते हैं, हमारे देश को बढ़िया करना चाहते हैं। तो फिर हमारे जैसे लोग जो पढ़े हैं, तो उन लोगों को क्यों नहीं चुनते हैं लोग, जो जिनके पास बड़ा है उनको ज्यादा बड़ा प्लेटफॉर्म मिलता है, और उनको हमारे ऐसे छोटे लोग हैं जो देहात के अंदर रहते, हमारे ऐसे लोगों को प्लेटफॉर्म नहीं मिलता। ये मेरी सोच है कि पूरे भारत में ये चीज जाना चाहिए कि इन्वेंशन एक्चुअली है क्या, और समाज के लिए कितना महत्वपूर्ण है, देश के लिए कितना महत्वपूर्ण है। और नहीं हम पर काम कर ही रहे हैं। जहांगीर जी, इसके लिए गवर्नमेंट आप तक नहीं पहुंचेगी ना, आपको पहुंचना पड़ेगा, आपको किसी का कांटेक्ट करना पड़ेगा, बताना पड़ेगा कि भाई मैं ये इनोवेशन कर रहा हूं, मुझे सपोर्ट की जरूरत है, जी ये इनोवेशन देश के या समाज में इतना काम आ सकता है। जी। नहीं, मैं समझ रहा आपकी बात को। मैं हाँ। आपको बताता, मैं सिर्फ पहली क्लास पढ़ा हूँ, मैं नहीं अच्छा। पहुंच पाता। लेकिन आपके चैनल के माध्यम से कम मोदी जी को तो भी पता लगेगा, देश को तो भी पता लगेगा ना। हम्म मेरा कहने का मतलब ये है कि मुझे पढ़ाई लिखाई नहीं आती है, हम्म। बिल्कुल नहीं। और मेरे बराबर। पास जो लोग आते हैं सिर्फ आश्वासन दे देते और छोड़ देते, उनका काम कर लेते, बस इतना हम्म। होता। ऐसा काम चल रहा है अभी। जीत शाह, जी। તમે યસ પણ સર. એક કો तो ફાઉન્ડર છો, એક નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, અને અત્યારે તો આજના મોડર્ન યુગમાં ઇનોવેશનનું મહત્વ પણ એટલું છે. કઈ રીતે સ્ટાર્ટ રાઈટ. કર્યું ને કેટલો સપોર્ટ મળ્યો? કારણ કે એક તમે જુઓ, એક મારી પાસે ગેસ્ટ છે જહાંગીર શેખ, ઘણા બધા રાઈટ. આઈડિયા છે, એક જ ચોપડી ભણ્યા છે, મતલબ પહેલું જ ધોરણ ભણેલા છે, રાઈટ. આઈડિયા ઘણા બધા છે, પણ કશું જ નથી. બીજી તરફ તમે છો કે એક રાઈટ. સફળતા પ્રાપ્ત કરીને બેઠા છો. કઈ રીતે શરૂઆત કરી હતી અને કેટલો સપોર્ટ મળ્યો છે? જીત. રાઈટ. સો બેઝિકલી મેં આ વસ્તુ ફેબ્રુઆરી 2022માં ચાલુ કરી હતી. લાઈક હમ. મારો સ્ટાર્ટઅપ, હું ડોગ બિસ્કિટ્સ બનાવું છું અચ્છા. ઇન્ડિયામાં. મારું ખુદની રેસિપી છે. હમ. રાઈટ. એન્ડ ગુડ. પહેલા મને આ વસ્તુ આઈડિયા આવ્યો હતો, દેન મેં એની પર થોડું રિસર્ચ કર્યું 2 મહિના જેવું, કે કઈ રીતે શું થઈ શકે, પ્રોસેસિંગ શું હોય, કઈ રીતે બેટર ક્વોલિટી પ્રોવાઈડ કરી શકીએ એન્ડ ઓલ ધેટ. એ હમ. પછી મેં એપ્રોચ કર્યો એલજે યુનિવર્સિટી ઇન્ક્યુબેશન સેન્ટર છે, એન્ટરપ્રેન્યોર બિઝનેસ હબ. એ લોકો થ્રુ મને મારા સ્ટાર્ટઅપમાં થોડું હેલ્પિંગ હેન્ડ તરીકે એ લોકોએ મને ફાઇનાન્શિયલી એન્ડ મેન્ટરશિપ માટે બંને રીતે હેલ્પ કરી. એન્ડ દેન ધીરે ધીરે ગ્રેજ્યુઅલી હું આમાં ગ્રો કરતો ગયો. એન્ડ અત્યારે હાલ હું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યો છું, એન્ડ મારા હમ. બિસ્કિટ્સ માર્કેટ્સમાં અવેલેબલ થઈ રહ્યા છે. લાઈક હું અત્યારે જોવા જઉં તો 1 year બેક મારી જોડે આઈ થિંક સો કહેવા જેવું હોય તો 2 થી 3 કિલો બિસ્કિટ્સ જે હું અત્યારે મેન્યુફેક્ચર કરી રહ્યો છું, રાઈટ, વર્ષ પહેલા હું 2 થી 3 કિલો દિવસના પાડી રહ્યો હતો. જ્યારે આજે જ હું બધાના સપોર્ટથી, લાઈક એલજે છે, મારું ખુદની મહેનત, મેમ્સ સર્સ જે મેન્ટરશિપ મને મળી રહી છે, ગવર્મેન્ટથી જે મને સપોર્ટ ફાઇનાન્શિયલી મળી રહ્યો છે, રાઈટ, એનાથી હું અત્યારે હાલ મારી જોડે કેપેસિટી છે કે હું 70 to 80 kg પર ડે પ્રોડક્શન આરામથી કરી શકું છું. હમ. રાઈટ. સો આઈ હેવ એપ્રોચ ધ એલજે યુનિવર્સિટીમાં મેં એપ્રોચ કર્યો. ત્યાંથી મારો આઈડિયા એ લોકો, મારા મેમ્સ એન્ડ સર્સને ગમ્યો, મેન્ટર્સને, કે યુ આર રિયલી ડુઈંગ વેલ. એન્ડ મારો જે સ્ટાર્ટઅપ છે એ બેઝિકલી સોશિયલ અને ફાઇનાન્શિયલ કોઝ બંને સર્વ કરી રહ્યું છે. બરાબર છે. સો they have helped me a lot in હમ. mentorship as well as the financial. બિલકુલ.
પણ જીત જે પ્રમાણે વાત છે ને કે સ્ટાર્ટઅપ જે કહે છે ને કે એક શરૂઆત સારી થઈ જતી હોય છે, ઘણા બધા ઇનોવેટર હોય છે, શરૂઆત કરતા હોય છે, તમારા જેવા કો ફાઉન્ડર હોય છે, પણ જે ત્યાર પછીનું જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, જહાંગીર શેખ એક આપણી સામે એક બેસ્ટ એક્ઝામ્પલ છે હું માનું છું. ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ થઈ શકતું નથી, આઈધર ગવર્મેન્ટનો સપોર્ટ નથી, આઈધર જે પણ હોય, પણ એ મેનેજમેન્ટ થતું નથી ને 80% સ્ટાર્ટઅપ ને કહેવાય ને કે બંધ થઈ જતા હોય છે, 20% ને. તો શું લાગતું નથી કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ માટે પણ કંઈક વિચારવું જોઈએ? રાઈટ. સો મારી દ્રષ્ટિએ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ માટે વિચારવું નો ડાઉટ, બટ અત્યારની દ્રષ્ટિમાં જોવા જઈએ તો દરેક સ્ટાર્ટઅપમાં એટલું પોટેન્શિયલ દરેક જણ નથી દેખાતું, રાઈટ? દરેક જણ અલગ અલગ રીતે વિચારતા હોય છે. લાઈક હું મારી રીતે સાચો છું, ગવર્મેન્ટ એમની રીતે સાચી છે, રાઈટ? સો ગવર્મેન્ટને મારા સ્ટાર્ટઅપમાં પોટેન્શિયલ નહીં દેખાય, રાઈટ? તો દે વિલ નોટ એપ્રોચ, એ મને એપ્રોચ નહીં કરે, બીકોઝ દે નો કે આ વસ્તુમાં બેનિફિશિયલ નથી દેખાઈ રહ્યું, એમને ફ્યુચર નથી દેખાઈ રહ્યું, રાઈટ? સો કદાચ અમુક એવા બી સ્ટાર્ટઅપ હશે કે લેક ઓફ રિસર્ચ હોઈ શકે, બીજા ઘણા બધા સર્કમસ્ટન્સીસ હોઈ શકે કે પ્રોપર રિસર્ચ ના થયેલું હોય, એ લોકોથી પ્રોપર મેનેજમેન્ટ ના થઈ રહ્યું હોય કો ફાઉન્ડર્સથી, ઓર એલ્સ ફાઇનાન્શિયલી સપોર્ટ મળ્યો હોય બટ દે હેવ વેસ્ટેડ, કે એમણે ફાઇનાન્શિયલ સપોર્ટ વેસ્ટ કર્યો હોય તો લોકોને એમના પરથી વિશ્વાસ ઉઠી જાય, રાઈટ? સો બહુ બધા સર્કમસ્ટન્સીસ છે કે જેના કારણે આ સ્ટાર્ટઅપ્સ બંધ થાય છે, નો ડાઉટ. ઘણા બધા સ્ટાર્ટઅપ્સ એવા છે કે જે ચાલુ થયા છે અને એ બંધ બી થઈ ગયા 6 મહિના 8 મહિનાની અંદર, રાઈટ? બટ એની પાછળ ઘણા બધા રીઝન છે, ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ્સ બી હોય છે, જેમ કે મેં કીધું કે રિસર્ચમાં કદાચ એ લોકોથી ભૂલ પડી હોય, પ્રોપર માર્કેટ ફિટ પ્રોડક્ટ ના હોય, લાઈક એ જ વસ્તુ સેમ એક્ઝિસ્ટ કરતી હોય છે, રાઈટ, માર્કેટમાં, પણ એમના નોલેજમાં ના હોય, બટ એ લોકો માર્કેટમાં લઈને પડે છે, એમને ખબર પડે છે કે મારા જેવી સેમ વસ્તુ લઈને માર્કેટમાં બીજો મારો કોમ્પિટિટર બેઠો છે, રાઈટ? તો એ વસ્તુ ગવર્મેન્ટને મારા દ્રષ્ટિએ એવું છે, કદાચ એમને પહેલેથી ખબર હશે, પેલા માણસે કદાચ ના ખબર હોય, એના માટે લોકોને નેગેટિવ ઇમ્પેક્ટ પડતો હોય કે ભાઈ મને હેલ્પ ફાઇનાન્શિયલી નથી કરી રહ્યા, રાઈટ? બટ ગવર્મેન્ટ હેઝ મોર ડેટા, એમની જોડે વધારે ડેટા છે કે ભાઈ આ વસ્તુ પહેલા જોયેલી છે એમણે કે નથી જોયેલી, એમને વધારે જલ્દી ખબર પડે. લાઈક હું અમદાવાદમાં રહું છું, મને અમદાવાદ ગુજરાત સુધીનું હું કવર કરી શકીશ, રાઈટ? લાઈક ગવર્મેન્ટ ઇન્ડિયા કવર કરી શકે છે. સો ઘણા બધા સર્કમસ્ટન્સીસ આમાં કામ કરીએ છીએ, ફેલ થવા પાછળ કો ફાઉન્ડર્સનો બી હાથ હોય છે, નો ડાઉટ ફાઇનાન્શિયલ સપોર્ટ્સ બી ઘણા એવા સારા હોય છે કે જેને ફાઇનાન્શિયલ સપોર્ટ નથી મળી રહ્યો, બટ એમાં એ લોકોનો બી હાથ હોય છે કે ભાઈ એ લોકો ગવર્મેન્ટને એપ્રોચ નથી કરી રહ્યા, એમને એક પ્રોપર વે નથી ખબર, એક જે રોડમેપ હોવો જોઈએ કે કઈ રીતે હું આમાં આગળ વધું, કઈ રીતે હું કોને કોને મળું, કઈ રીતે હું ગવર્મેન્ટ સુધી પહોંચી શકીશ, રાઈટ? એક્ઝેક્ટલી. જીત હું એ જ કહું છું કે ચલો તમે તો એજ્યુકેટેડ પર્સન છો, પણ જેમનામાં ભણતર ઓછું છે પણ આઈડિયા વધારે છે, જેમનામાં કહેવાય ને કે સ્કિલ છે, એ લોકોને કંઈક કરવું છે તો એમને ખબર નથી કે મને કોને મળવું, કઈ રીતે પ્રેઝન્ટ થવું, એના માટેની કોઈ ચોક્કસ સિસ્ટમ હોવી જોઈએ એવું માનો છો? હોવી જોઈએ, સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પ્રોપરલી હોવી જોઈએ ઇન્ડિયામાં. સો એના માટે બંને બાજુથી વર્ક કરવું પડે. લેટ્સ સે કે એક સોસાયટી છે, સોસાયટીમાં જેટલા લોકો એમની આજુબાજુ રહી રહ્યા છે એ લોકો બી એમને ફાઇનાન્શિયલી હેલ્પ ના કરી શકે તો નો પ્રોબ્લેમ, રાઈટ? બટ એ લોકો થોડાક એજ્યુકેટેડ હોય, બીજો જેની જોડે આઈડિયા છે એજ્યુકેટેડ ના હોય તો એ હેલ્પ કરી શકે, કોમ્યુનિટી બિલ્ડઅપ કરી શકે. ઓર એલ્સ ગવર્મેન્ટે વર્ક કરવું પડશે કે એ નાના નાના વિલેજીસમાં આવી રીતના સ્ટાર્ટઅપ સેન્ટર્સ કે એવું કોઈક એક ઓથોરિટી લોકો ઊભી કરી રહે કે જેથી કોઈને બી કઈ આઈડિયા આવી રહ્યો છે તો એ ત્યાં જઈને શેર કરી શકે કે મારી જોડે આ આઈડિયા છે, દેન ગવર્મેન્ટ વિલ લુક ઇનટુ ઇટ કે ભાઈ આમાં શું થઈ શકે છે, કઈ રીતનું ફિગર આઉટ થઈ શકે છે આ વસ્તુ આગળ. બીકોઝ જે માણસ વિલેજમાં રહી રહ્યું છે, રાઈટ, એને સિટીમાં એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું છે એ એના માઇન્ડમાં ક્લિયર નહીં હોય. એને જોઈ હશે સિટી, એને સિટીનું બધું જ ખબર હશે. લાઈક હું સિટીમાં રહું છું તો મને વિલેજનું નહીં ખબર હોય. વિલેજમાં જે પ્રોડક્ટ ચાલુ કરવાની છે એ લોકોનો આખો પર્સપેક્ટિવ અલગ છે, જે સિટીમાં જે લોકો રહે છે એનો આખો પર્સપેક્ટિવ અલગ છે. સો એ આખી ડિફરન્ટ, બંને ડિફરન્ટ રોડમેપ છે કે ભાઈ વિલેજમાંથી કોઈ પ્રોડક્ટ લઈને બહાર આવી કે કોઈ બી ઇન્વેન્શન લઈને બહાર આવું કે સિટીમાંથી બહાર આવું, આખું ડિફરન્ટ છે. ચલો જીત, શોર્ટમાં જહાંગીર શેખનો જે પ્રોબ્લેમ છે એમાં તમને શું લાગે છે? રાઈટ. સો ગવર્મેન્ટ શુડ વર્ક ઓન ઇટ. ગવર્મેન્ટે ડેફિનેટલી વર્ક કરવું પડશે, ઓર એલ્સ કોમ્યુનિટી બી બિલ્ડ કરવી પડશે કે જેમાં લોકો બીકોઝ સોશિયલ વર્ક બી કરવું પડશે. બધા ભેગા થઈને કરીશું તો જ એક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પ્રોપર બનશે. ખાલી ગવર્મેન્ટ જ એફોર્ટ કરશે તો એક હાથે તાલી નહીં વાગે. લેટ્સ સે મને જેટલું ખબર પડે ત્યાં સુધી બંને બાજુથી વર્ક કરવું પડશે. લોકોને બી થોડી જાતે અંદરથી ઇન્ટરેસ્ટ લઈને જોવું પડશે કે હું કઈ રીતે જઈ શકું છું, કઈ રીતે નથી જઈ શકતો. ગવર્મેન્ટે બી એમના સુધી પહોંચવાનો ટ્રાય કરશે કે ભાઈ અમે આવી રીતના નાના સ્ટાર્ટઅપ સેન્ટર્સ ખોલી શકીએ છીએ. એ ગવર્મેન્ટ એમની રીતે બી વર્ક કરે, આપણે આપણી રીતે બી વર્ક કરીએ તો જ પ્રોપર इकोसिस्टम आई सकता है. जहांगीर शेख, किसी ने ट्राई किया आपसे मिलने का? आपका जो इनोवेशन है
उसको मतलब समझने का, कोई फाइनेंशियल सपोर्ट करने का, ऐसा कोई किसी ने ट्राई किया नहीं नहीं आसपास कुछ की भी। ओर से, कोई पढ़े सिर्फ लिखे लोग ने? नहीं नहीं, इंटरेस्ट सबको है, बहुत सारे लोगों ने बोला, लेकिन करते कोई नहीं। अभी मैं भले लिखा पढ़ा नहीं है, लेकिन मेरे में हजारों लाखों बच्चों को मैं इन्वेंशन के बारे में बताता स्कूलों में हम्म। जाके। प्लस हम्म। मैं देश के जो हमारे जवान बैठे हैं सीमा के बिल्कुल। ऊपर, मैं हाँ। उनके लिए भी कुछ करना चाहता हूँ। हमारे देश के लिए अच्छे अच्छे चीजें बनाना चाहता हूँ, बहुत सारी चीजें बनाना चाहता हूँ कि देश के लिए काम आए। लेकिन हम्म। उसके लिए मुझे कैसे पहुंचना है ये मुझे पता नहीं है। तो मैं चाहता हूं कि आपके चैनल के माध्यम से कम वहां तक मेरी आवाज पहुंचे, लोगों तक पहुंचे। तो हो सकता कि कोई तो भी मुझसे कांटेक्ट करेगा या मैं किसी से कांटेक्ट करूंगा, तो ये काम आगे बढ़ेगा देश का। तो ये मेरा विषय कि हजारों लाखों बच्चों को मैं आज तक ट्रेनिंग देते रहा और दूंगा जब तक मैं रहूंगा। तो देश के हम्म। लिए भी जो हमारे जवान है वहां पर कि इतना अच्छा काम कर रहे हो, तो क्यों ना हम ऐसे इन्वेंशन उनके लिए बनाए जाए। क्या बर्फ में वो लोग रहते हैं, तो हम कैसे इनको बचाया जाए, ये सारी चीजों का नॉलेज है। लेकिन हम्म। मुझे ऐसे लोग मिलना चाहिए। बराबर, नॉलेज इम्प्लीमेंट नहीं हो रहा है। जहांगीर से डिग्री तो पा लेते हैं बच्चे, या मान लो युवा डिग्री पा लेते हैं, पर नौकरी नहीं मिल्ती है। क्या बिल्कुल नहीं लगता मिलता। है आपको कि पढ़ाई जो एजुकेशन है उसमें कोई बदलाव आना चाहिए? जो आप बच्चों को सिखा रहे हो वो स्कूलों में तो नहीं सिखा रहे, कॉलेजों में तो नहीं ये सब पढ़ाते। क्या चाहते हो कि कोई बदलाव आना चाहिए, स्किल डेवलपमेंट जैसा कुछ? नहीं, बिल्कुल बदलाव आना ही चाहिए ना। पढ़ाई देखिए, बच्चों को सिर्फ आज क्या सिखाया जाता है, किताबें कीड़े बन रहे हैं बच्चे, बाकी दूसरा कुछ ही नहीं। हमारे देश में लाखों बच्चे पढ़े, लेकिन सिर्फ पढ़ पढ़ के नौकरी की तलाश में जाते हैं। नौकरी बहुत सारे बच्चों को नहीं मिलती। कोई चाय की होटल खोलता है, कोई क्या करता है, कोई क्या करता है, पता नहीं। उसने 25 साल पढ़ाई किया, तो कम से कम उसका मोल तो भी मिलना चाहिए। क्योंकि स्कूलों में ऐसा नॉलेज होना चाहिए जो पढ़ाई के साथ में प्रैक्टिकल भी उसको सिखाया जाए और रोजगार के बारे में सिखाया जाए। क्योंकि दोनों चीजें जरूरत है, पढ़ाई भी चाहिए और प्रैक्टिकल भी चाहिए। क्योंकि आने वाले फ्यूचर में लोग हमें पूछेंगे, डिग्री लेके आए, डिग्री नॉलेज क्या है तुम्हारे पास। मैं यही चाहता हूँ कि हमारे बच्चों में नॉलेज अलग से आना चाहिए, और वह प्रैक्टिकल जो है कहीं ना कहीं काम आएगा, वेस्ट नहीं जाएगा। और हम लोग क्या करते हैं, सिर्फ रट्ठे मार के आगे बढ़ते हैं। तो मैं चाहता हूँ कि स्कूलों में रट्ठे ना मारे, अपना खुद का दिमाग इस्तेमाल करें और बच्चे आगे बढ़े, देश आगे बढ़ेगा। देश आगे बढ़ेगा, समाज आगे बढ़ेगा। मैं यही चाहता सबसे, यानी मेरी विनंती है कि आप उसको प्रैक्टिकल में बदलो, पढ़ाई को। बिल्कुल। ये हम्म। सोच है। अच्छा, और आप अभी मानते हो कि आज का जो छोटा इनोवेशन है कल होके एक बड़ा इनोवेशन में भी तब्दील हो सकता है? बिल्कुल बिल्कुल हो सकता ना, जरूर हो सकता। और मैं वही काम कर रहा हूँ ना सर, मैं वही काम कर रहा हूँ, हम्म। कई कैसा? सालों से कर रहा हूँ और हम्म। अभी भी कर रहा हूँ, अभी हाल फिलहाल में। और मैं अच्छा। करते आ रहा हूँ, और कई बच्चों को मैंने रोजगार भी दिया, उनको काम हम्म। सिखाया, अलग अलग चीजें बहुत सारे। मुझे आनंद होता है कि मैं नहीं लिखा पढ़ा, फिर भी मैं देश के बारे में सोच रहा हूँ। देश ने मुझे क्या दिया मैं वो नहीं देख रहा, हम देश को क्या दे रहे हैं वो देखना है मुझे। अच्छा, कौन हम कौन सी तो दिक्कतें आती है इसके बीच में? जी आप बच्चे को कुछ दे रहे हैं, कुछ सिखा रहे हैं, स्किल उनका डेवलप कर रहे हैं, भले आपका जी। हुआ ना हुआ, कुछ भी हुआ, आपने पढ़ाई भी नहीं की, पर कौन कौन सी दिक्कतें फिलहाल आ रही है? दिक्कत है तो सर देखिए, सबसे बड़ा प्रॉब्लम है मनी प्रॉब्लम। यस। हम जाते तो सही बच्चों को सिखाने के लिए, लेकिन लोगों ने सामने से समझना चाहिए कि ये बंदा आ रहा है, इससे पेट्रोल लगेगा, डीजल लगेगा, जो भी लगेगा, किराया लगेगा, खाना लगेगा। तो धोखा मैं तो नहीं कर पाऊंगा ना। अभी मान लो हम्म। घोड़ा घास से दोस्ती करेगा तो खाएगा क्या। तो सीधी सी बिल्कुल। बात है कि मैं इतना कोशिश कर रहा हूँ कि अपने देश के बच्चों की पढ़ाई में बदलाव आए। मेरा कोई बिजनेस नहीं है पैसा कमाना, मेरा बिजनेस ये है कि बच्चों में बदलाव आए, सबसे मेन मेरा महत्व है। क्योंकि आज मैं देखता हूँ कि हमारे देश के बच्चे, पता नहीं कोई रिक्शा चलाता है, कोई क्या करता है, भगवान जाने। ऐसी पढ़ाई करके वो कभी रिक्शा चला रहा है, तो फिर वो पढ़ेगा फिर उपयोग ही क्या है, मुझे ये लगता। तो अच्छा, पढ़ाई को जहांगीर मैं जी, कहूंगा कि जहांगीर जी, आप प्रैक्टिकल। महाराष्ट्र महाराष्ट्र के एक गांव में है ना फिलहाल? जी जी बिल्कुल बिल्कुल। कभी कभी जलगांव। गांव से बाहर बाहर जाके, मुंबई जाके या कहीं बड़े सिटी में जाके किसी का कांटेक्ट किया हो, किसी की हेल्प मांगी, ऐसा कुछ कोई सपोर्ट मांगा? नहीं सर, ऐसा तो कुछ भी नहीं हुआ, ऐसा कुछ भी नहीं हुआ। कुछ तो करना पड़ेगा, कुछ कम्युनिकेशन तो आगे बढ़ाना पड़ेगा ना, जब भी कोई मतलब एक हाथ से तो ताली नहीं बजेगी। नहीं, मैं समझ रहा आपकी बात को, हाँ। बिल्कुल राइट है। लेकिन हाँ। अभी मैं लिखा पढ़ा नहीं हूँ। सबसे बड़ा मेरा प्रॉब्लम ये है कि ये बंदा आया तो क्यों आया।
आप जैसे आपके चैनल के माध्यम से हो सकता है कि लोगों के आके देखेगी इसको कि नहीं ये बंदे को हेल्प करना है। मुझे पैसे की हेल्प की नहीं बात कर रहा, मुझे कम से कम सपोर्ट चाहिए कि आप ये बनाओ। अभी मैं बहुत, आपने गलत शब्द लिखा उसको दुरुस्त कर लो, पेन बोली गई आपसे, अच्छा। आप बात करें पेन, वैसी पेन बना रहा हूँ, एक हवा पे चलने वाली मोटरसाइकिल बना रहा हूँ, लेकिन पैसे की वजह से कहीं ना कहीं मेरे को ब्रेक लगता है। ऐसे बहुत सारी चीजें मैं बना रहा हूँ और मैं बनाते रहूंगा। मैं पैसे के वजह से मेरे काम को बंद नहीं करूंगा, और भगवान चाहे, ऊपर वाला चाहे तो आप जैसे चैनल के माध्यम से कहीं ना कहीं लोग जुड़ेंगे मेरे साथ, और मैं ये काम को पूरे देश में लेके जाना चाहता हूँ। पूरे देश की पढ़ाई के साथ में बच्चों को कम से कम रोजगार मिलना चाहिए, मेरा विषय, क्योंकि बहुत सारे बच्चे बेरोजगार है पढ़ाई करने के बाद भी। ये मेरा रहने, मेरी विनती है देशवासियों से कि हर बच्चे ने कम से कम एक रोजगार होना चाहिए, ताकि वो परेशान ना रहे और खुशहाल रहे। जो माँ बाप उन बच्चों को पढ़ाने के लिए भेजते हैं अपनी इतनी मेहनत करके, तो उन बच्चों को तो भी कुछ ना कुछ रिस्पॉन्स मिलना चाहिए पढ़ाई का। ये मेरा विषय बिल्कुल है। जहांगीर जी, आपकी बात हम मतलब गवर्नमेंट तक पहुंचाएंगे, हमारे से भी हो सकेगा इतना सपोर्ट हम आपको करेंगे, ये भी हम आपको बहुत बहुत बताते हैं। धन्यवाद जी। जी જીત बहुत શાહ, बहुत જીત यस શાહ, જે પ્રમાણે તમે પરિસ્થિતિ આખી જોઈ રહ્યા છો, વળી राइट પાછો એ જ પ્રોબ્લેમ આવે છે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ। આ રાइट જહાંગીર શેખ એક જ નથી, આવા હજારો રાइट લાખો ને કરોડો લોકો જે આ દેશમાં છે કે જેને કંઈક રાइट કરવું છે, કંઈ ઇનોવેશન છે, આઈડિયા છે એમના, પણ એ રાइट લોકો કશું કરી શકતા નથી। હવે લાગે છે કે પ્રોપર સિસ્ટમમાં કોઈ સુધારો અથવા કોઈ ચેન્જીસ ની જરૂરિયાત છે। સો મારી દ્રષ્ટિએ ડેફિનેટલી આ વસ્તુ એક સોશિયલ કોઝ છે, હા રાઈટ। સો ઇન્ડિયા એક બહુ મોટી પોપ્યુલેટેડ કન્ટ્રી છે, રાઈટ। તો એમાં ગવર્મેન્ટે જોવું જ પડશે। ગવર્મેન્ટ રાઈટ જ્યાં સુધી ઇન્વોલ્વ નહીં થાય ત્યાં સુધી 140 કરોડ લોકોને બધા ભેગા થઈને નહીં પહોંચી વળે, રાઈટ। સો ગવર્મેન્ટ શુડ લુક ઇન્ટુ ઇટ કે ભાઈ એમાં ગવર્મેન્ટે ઇન્વોલ્વ થવું જ પડશે, તો જ આ વસ્તુ આગળ પ્રોપર એક સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ આપણે ડેવલપ કરી શકીશું, અને સાથે આપણો બી સહયોગ આપવો જ પડશે, તો જ ગવર્મેન્ટ બી વર્ક કરે છે। ગવર્મેન્ટ એકલી મતશે તો બી આ વસ્તુ નથી ક્રિએટ થવાની। આપણે બી સામે એ જ રીતે એમને સપોર્ટ કરવો પડશે કે એમના બી અપ્સ એન્ડ ડાઉન્સ હોય તો આપણે એમની જો સપોર્ટ કરીને ચાલવું પડશે, રાઈટ। બીકોઝ આટલી મોટી પોપ્યુલેટેડ કન્ટ્રીમાં દરેક જણને જોબ મળવી, દરેક જણને ખાવાનું મળવું, દરેક જણને દરેક વસ્તુ મળવી એ નોટ ઇમ્પોસિબલ, બટ ગવર્મેન્ટ એની પર વર્ક કરી રહી છે। જે આપણે આજથી 5 વર્ષ પહેલા આપણે ઇન્ડિયાને જોઈએ છે અને અત્યારે ઇન્ડિયાને જોઈએ તો ખાસો ફરક છે, રાઈટ। સો ગવર્મેન્ટે આમાં જોવું જ પડે, બીકોઝ આ એક પોપ્યુલેટેડ કન્ટ્રી છે, એટલું મોટું પોપ્યુલેશન છે કે આમાં કોઈ ઇન્ડિવિજ્યુઅલ માણસ પહોંચી નહીં વળે। જીત એક બ્રિજ બનવો જોઈએ એવું માનો છો આપ કે આવા ઇનોવેટર પડ્યા છે, આવા આઈડિયાઝ પડ્યા છે ને એની ને ગવર્મેન્ટ વચ્ચે એક બ્રિજ હોવો જોઈએ, જે ક્યાંક એવું લાગે છે કે ક્યાંક લેક મિસિંગ ઓફ લાગી રહ્યું છે થોડું, રાઈટ બરાબર? રાઈટ રાઈટ ઓકે ઓકે ઓકે, ચલો તો ખાસ તો ઇનોવેશન ડે છે, પણ ઘણી બધી વાતો અત્યારે નો ડાઉટ ભારત સરકાર ઘણી બધી હેલ્પ કરી રહ્યા છે, અને જીત જેવા યુવાઓ છે પોતે એક સ્ટાર્ટઅપ શરૂ કરીને પોતાનું એક કેરિયર પણ બનાવી રહ્યા છે। આવા હજારો લાખો યુવાઓ છે, પણ સામે તમે જુઓ કે જહાંગીર શેખ પણ એક ઉદાહરણ છે, જેના માઇન્ડમાં આઈડિયા છે, જેના પરથી આખી 3 ઇડિયટ પિક્ચર બને છે। આમિર ખાન જેમનું કેરેક્ટર પ્લે કરે છે, એ જહાંગીર શેખ અત્યારે આપણી સામે સ્ક્રીન પર છે। મહારાષ્ટ્રના એક જિલ્લાના એક ગામમાં તેઓ રહે છે અને હજુ તો એમને ઇનોવેશન કરવું છે। એવી પેન બનાવી છે, જે પેન પોતે બોલે કે તમે ગલત શબ્દ લખ્યો છે, એમની ભાષામાં હું કહું છું, તો તમે એને ઇરેઝ કરો, એને ભૂસો। એમને હવામાં ઉડતી મોટર બનાવી છે, એમને સરહદ પર આપણા જે જવાનો છે, સૈનિકો છે, એ જે મુશ્કેલી વેઠી રહ્યા છે ગરમીમાં કે પછી બરફમાં, જે મુશ્કેલી વેઠી રહ્યા છે, પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે, એના માટે કંઈક કરવું છે। પણ ક્યાંક મેં કહ્યું એમ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અથવા તો ગવર્મેન્ટ અને આવા આઈડિયા જે લઈને બેઠા છે એવા વ્યક્તિઓ વચ્ચે એક બ્રિજ હોવો જોઈએ, એક સિસ્ટમ હોવી જોઈએ। કદાચ એ સિસ્ટમ નથી દેખાતી, એટલે નો ડાઉટ ઘણું બધું ઇન્ડિયાને ટોપ 3 ઇકોનોમીમાં આવવું છે, ટોપ 1માં પણ આવવું છે, પણ એના માટે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન આ બંનેને જો વધારે હજુ પણ એક બુસ્ટઅપ મળે તો મને લાગે છે ઇન્ડિયાને પ્રગતિ કરતા કોઈ રોકી નહીં શકે। પરંતુ એના માટે જહાંગીર શેખ જેવા લોકો પાસે પણ આ ગવર્મેન્ટે પહોંચવું પડશે, ત્યાં સુધી પણ એમની નજર દોડાવવી પડશે। ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ જીત શાહ અને જહાંગીર શેખ બંને ઉપસ્થિત રહ્યા। થેન્ક યુ વેરી મચ, આભાર। થેન્ક યુ। તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા। ફરી મળીશું એક નવા દિવસ સાથે, નવા વિષય સાથે। આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।